MB ઘોણી. હવે ખરેખર અહીંયા તો જે આ છે એ રોયલ એકેડેમી ક્લાસીસ છે રીનીટના. એ જે ઘટના બની હશે એ કદાચ અહીંની કોઈ ઘટના નથી. હા, ફક્ત અમે ફરી જે નીટ આપેલી હોય એ સ્ટુડન્ટને બાઉન્ડ્રી ઉપર માર્ક આવેલા હોય અને એને ફરીથી કરવું હોય એના માટેના રીનીટ ક્લાસીસ છે. 30 લાખ રૂપિયાની એક વાત સામે આવી રહી છે કે તુષાર નામના જે ખેડૂત છે એમને ક્યાંક ને ક્યાંક 30 લાખ રૂપિયા સોદો થયો હતો એવી વાત છે. ના, અહીંયા કોઈ એવી ઘટના બનેલી નથી, કારણ કે અમારે અહીંયા 24 કલાક CCTV કેમેરા છે. રાજેશ પેથાણી કોણ છે? એ આ માલિક છે. એમને એવી અહીંયા કોઈ ઘટના બને, કારણ કે અહીંયા જે અમને ધારો કે કોઈ એવી ફરિયાદ થશે અને કંઈ બતાવવાનું થશે તો અમારે તો 24 કલાકના અને થ્રુ આઉટ CCTV કેમેરા છે અને અમે બધું બતાવવા તૈયાર છે. અહીંયા કોઈ એવી મિટિંગ કે એવો જે આક્ષેપ થયેલી જેવી કોઈ ઘટના બનેલી નથી. ના, પણ આ જે છે એ કોઈ અહીંયા રોયલ એકેડેમી રીનીટ ક્લાસીસ છે, અહીંની કોઈ એવી ઘટના બનેલી એવું અમારા ધ્યાનમાં નથી. અને અહીંયા અમે પૂરો સહયોગ આપવા તૈયાર છે, કારણ કે અમારું અહીંયા જે ધારો કે ક્લાસીસના અને આખું રિસેપ્શનના બધા CCTV કેમેરામાં દરરોજ રેકોર્ડિંગ થતું હોય છે. ક્રાઇમ બ્રાન્ચ આપના સુધી પહોંચી છે? ના, અત્યારે અમારી સુધી મને તો આ તમે આવ્યા ત્યારે આ ઘટનાની ખ્યાલ આવ્યો છે. તપાસ આવશે તો પછી કઈ પ્રકારની અમે પૂરો સહયોગ આપશે એ લોકો જે રીતે કહેશે એ રીતે, કારણ કે અહીંયા કોઈ એવી ઘટના બનેલી નથી. રાજેશ પેથાણીની સાથે આપ સંપર્કમાં કે કેમ? ના, અમારે તો અહીંયા અમે જો મેથાણી સાહેબ છે આખું મેનેજમેન્ટ સંભાળતો હોય, અમે અહીંયા એકેડેમિક આખું સંભાળીએ છીએ અને એમાં જે આ સ્ટુડન્ટ છે, સ્ટાફ છે, એ રેગ્યુલર લેક્ચર લેવાય છે કે નહીં, વાલીઓ આવે છે ત્યારે મળે છે કે નહીં, એનું હું બધું સંભાળું છું.